અમારે જવાનું તો બગેશ્વર મહાદેવ ને હું મારો મિત્ર થઈ ગયા બગેશ્વર મહાદેવ ત્યારે અને હું મારો મિત્ર બગેશ્વર મહાદેવ જઈએ આ બગેશ્વર મહાદેવનો રસ્તો બાપા સીતારામથી ચોકડી સુધી આપણે પછી આગળ જઈએ તો બગેશ્વર મહાદેવનો એનો રસ્તો છે ચાલો બગેશ્વર મહાદેવ જઈએ અહીં આપણે ફોલોઅર્સ મળી જાય એ બગેશ્વર મહાદેવ છે ચાલો બગેશ્વર મહાદેવ જઈએ ગાડીમાં થઈ ગયું ઓવરલોડ મેં મારા મિત્રને કીધું ચાલ આપણે ગાડીમાં હતો અમે એ મિત્ર અમારી ગાડીમાં હતો ગયો અને અમે એ મિત્રને લઈને અમે ગાડી બગેશ્વર મહાદેવ જવા દીધી આ બગેશ્વર મહાદેવ જવાનો રસ્તો હતો અહીંયા બોર્ડ બતાવી આપણે અહીંયાથી વળી ગયા ત્યાંથી મિત્રને કહ્યું તું આગળ ગયો મિત્ર અહીંયા આ બગેશ્વર જવાનો રસ્તો આ બગેશ્વર મહાદેવ જવાનો રસ્તો શૈલીથી સીધા જ વળી ગયા અને બગેશ્વર મહાદેવ જવાનો રસ્તો અહીંથી આવ્યો જાણે કે આપણે ડુંગર ઉતરવાનો હતો એવું લાગ્યું જુનાગઢનો ડુંગર તો આની ખાતે મોટો કહેવાય પણ આ તો અમને જુનાગઢનો ડુંગર જેવું લાગ્યું એક ભાઈ તો પડતા રહી ગયો સામે ઝાડો બતાવ્યા બગેશ્વર મહાદેવ હતા અને મારા મિત્રો તો આગળ આ તો બગેશ્વર મહાદેવનું મંદિર ને બગેશ્વર મહાદેવના દર્શન કરવા અમે દાદરા ઉપર ચડતા હતા અને મારો મિત્ર કે મને જામફળી ગમી છે જામફળી ખાવા ન જ આજે બગેશ્વર મહાદેવનું મંદિર લાઈવ દર્શન કરી શકો છો અહીં તો આપણે આગળ બગેશ્વર મહાદેવની મૂર્તિ હતી અને મારો મિત્ર હતો ભક્તિશાળી ગઈઢા બેઠું ભક્તિ કરવા બેસી ગયો અને પછી અમે દર્શન કરીને ભાંગ પીને અમે તરત રવાના થઈ ગયા ઘર બાજુ જતા આવવાના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો